નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા તાલુકામાં આવેલ મોટી બોરુ ગામ ખાતે આવેલા પ્રાચીન શ્રી ભેડિયા ભાણ સૂર્ય મંદિર ભાણ સરકારના સાનિધ્યમાં વિશ્વના કલ્યાણ માટે રવિવારના રોજ સૂર્ય યજ્ઞ હવન કરવામાં આવ્યો હતો। હજારો ભાવિ ભક્તોમાં સૂર્ય ભગવાનની ઉર્જા અને પ્રકાશ ફેલાય તેવી ભાવના સાથે વિશ્વ કલ્યાણમાં શાંતિ છવાય અને સનાતન ધર્મની પ્રેરણા મળે તેવા ઉદ્દેશથી માનવ કલ્યાણ માટે સૂર્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો। શ્રી ભેટડિયા ભાણ સૂર્ય મંદિર અન્ન પૌરાણિક અને ચમત્કારી સૂર્ય મંદિર છે, જેનું શાસ્ત્રોમાં અને પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાતમ એટલે સપ્તમીને જ્યારે રવિવાર આવે ત્યારે તેનું ભાનુ સપ્તમી કહેવામાં આવે છે। 72 વર્ષ પછી શ્રાવણ માસની અંદર આજે ભાનુ સપ્તમીનો સંયોગ મળ્યો છે। સૂર્ય યજ્ઞ કરવામાં આવ્યો, જેમાં ભગવાન હવન કુંડની અંદર ઓમકાર સ્વરૂપે દર્શન આપ્યા હતા। ભગવાન ભેટડિયા ભાણ સરકારનો દૂધ, પંચામૃત તથા તાપી નદી, યમુના નદીના પાણીથી અભિષેક કરવામાં આવ્યો હતો। આ હવન દરમિયાન ભાણ સરકારમાં સાનિધ્યમાં એવો ચમત્કાર થયો કે આજુબાજુમાં આખો દિવસ ધોધમાર વરસાદ વરસ્યો હતો, પણ ભાણ સરકારના સાનિધ્યમાં મેઘરાજાએ કૃપા કરી એક ટીપો વરસાદ ના પડ્યો અને હવન હોમમાં આવેલા ભક્તો તેમની આંખે આ ચમત્કાર જોઈ ધન્યતા અનુભવ કર્યો હતો। સોલા ભાગવતના પ્રખર વિદ્વાનો પંડિતો દ્વારા હોમાત્મક હવન કરવામાં આવ્યો। ગુજરાત સરકાર શ્રીના ઉચ્ચ અધિકારીઓ, ધંધુકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી સાહેબ, મોટી બોરુ ગામના સ્વયંસેવક અજયભાઈ મકવાણા તેમની ટીમ સાથે સેવામાં હાજર રહ્યા હતા। આજુબાજુના વિસ્તારના ભાવિ ભક્તો પણ હાજર રહ્યા હતા। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, જીએસ ન્યૂઝ 24/7 ધોળકા।